રસ નથી ધણીના એ ધ્યાનમાં હે તારે જમણા કઈ જાશે એ કાનમાં જમણા કઈ જાશે તારા કાનમાં હે તારે રસ છે તો એ રંગોરો ગાનમાં સાથે રસ છે તને રંગોરો ગાનમાં હે તારે Again.
જો થયું ત્યારે મારે પકડી એમાં હું ગતતા
સાંભળજો ગુરુજી હે સતગુરુ હે હરિ હે સતગુરુ હા બાપુ ગાડી ખબર છે બધાય મેઘ સ્વામી બાપુને આપણે જય બોલાવીએ ઊંચા હાથ કરજો બોલો મેઘ સ્વામી બાપુની જય સદગુરુ ભગવાનની જય હે વાદારે ડુંગરાને વચમાવાના ઘણા એક ગારિયાથી બાબુ પધાર્યા છે એવા માણસનો સંગ કરવાની વાત કરી છે બાપા. પરમ પૂજ્ય ભરત બાબુ પધાર્યા છે.
સુગરા કહેવાય ખાલી ગુરુ કર્યા એટલે નહીં બાપા એવા સુગરા
પીડી મારી ઉઘડી રે હે પ્રાંતો રે ભાગી મારે પીડો રે બંધાણી નામ પાણી ના પો સંતની એ નિંદા કરે ઓ બાપા જશે પાણી ના પો એ ધારે એને ઢુકડા અનજો રાખે વિશ્વાસ સદગુરુ ખીમને ચરણે એમ બોલા ત્રિકમદાસ એ સદગુરુ ખીમને ચરણે ઓ એમ બોલા ત્રિકમદાસ અને હરિબાપાના બહુ પવિત્ર આત્મા છે બાપા કે એમની પાછળ સરસ ભજન થયા પહેલેથી જ સરસ એક જામી ગયું વાતાવરણ આવ્યું સદગુરુ ચો ધીરે મારા હરિગુરુ ચો હાલો હાલો ધીરે મારા સદગુરુ ચો ધીરે મારા હરિગુરુ ચો
પ્રેમ બંધના રે અંકલા ઢંગલા 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 પ્રેમ બંધના રે અંજના ઢંગલા પ્રેમ બંધના રે અંજના ઢંગલા હાલો કંકુને ચોખલીએ હાલો કંકુને ચોખલીએ વધાવ્યા કંકુને ચોખલીએ વધાવ્યા સતવચન નારે કળશ ઢાંગલા સતવચન નાલો કળશ ઢાંગલા બાપુ બોલ્યો મેં બાજુ બેહો બરાબર સતવચન નારે કળશ ઢાંગલા સતવચન નાલો કળશ ઢાંગલા હાલો નિજાર પંથમાં હાલો નિજાર પંથમાં રે લીલા નિજાર પંથમાં રે લીલા મારા સદગુરુ ચોપા રે મારા હરિગુરુ ચોપા હાલો ખેલિયા 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 ગગન મંડળ મારે ચોપાટ ગગન મંડળ હાલો ચોપાટ ગગન મંડળ હાલો ચોપાટ ગગન મંડળ મારે ચોપાટ સદગુરુ
સાહેબ કહે છે કે 5 તત્વોમાં બોલ્યા તો એમના આજ શિષ્ય સદગુરુ ભીમ સાહેબ શું કહે છે? ભીમ સાહેબ કહે છે કે ઈ તત્વનો મને ક્યાં ભેટો થયો? એ મને નાભીના શિકાતી માં ગુરુ મળી જા, હે ગુરુ મળી જા, હે ગુરુ મળી જા રે. હે મને નાભીના શિકાતી માં ગુરુ મળી જા. ભજનમાં ગયા અમદાવાદ તો બાપુ ત્યાં સત્સંગ કરતા કે આત્મતત્વ આ શરીરમાં ક્યાં છે, આત્માનો વાસો ક્યાં છે? તો કોઈ કે અહીંયા હૃદયમાં છે, કોઈ કે નાભી કમળમાં છે. એટલે વાદ વિવાદ થતો હતો. મને પૂછ્યું કે આત્માનો વાસો ક્યાં છે? બાપા આખા શરીરમાં છે, ચીટીઓ ભરો, જ્યાં ચીટીઓ ભરો ત્યાં તમને અનુભવ થાય. પગમાં હોય ભોકો તો ત્યાં અનુભવ થાય. એટલે આખા બાપા શરીરમાં વ્યાપ્ત થઈ થતું હતો બાપા. અને નાભી અને નાસિકા બીચમાં સદગુરુનો ભેટો થયા પછી શું અનુભવ થયો?
સંતોને જે અનુભવ થયા એ બાપા વાણી રૂપે વર્ણવ્યા. કોઈએ હંસ કીધો તો કોઈએ મોર. દાસી જીવન સાહેબે આત્મતત્વ રૂપી મોરલાની વાત કરી છે બાપા.
જય બાપા